વેલકમ બેક આફ્ટર બ્રેક. કેરી તો બધાને ભાવે છે, પરંતુ આંબાવાડીમાં સારું ઉત્પાદન લેવા કેરીનો પાક લીધા પછી તુરંત માવજત કરવી પડે છે. આંબાવાડીમાં પ્રુનિંગ અને ખાતર વ્યવસ્થાપનમાં ખેડૂતો કેવા પ્રકારની કાળજી લેશે તો સારું ઉત્પાદન લઈ શકાય, તેના વિશે માહિતી મેળવીએ એગ્રોનોમિસ્ટ ધવલસિંહ ચૌહાણ પાસેથી. કિસાન સાથીઓ, આપણે પ્રુનિંગ કર્યા બાદ આપણે આંબાને ખાતર આપવાનું છે. તો આપણે કાયમી ચર્ચા કરતા હતા કે સોઇલ અને પાણીની પ્રોફાઇલ તમને ખબર હોવી જોઈએ. કારણ કે જે પણ ખાતર આપવાનું છે, ઘટતા તત્વોને આપણે પૂર્તિ કરવાની છે. આંબાને ફરી આપણે ગ્રોથ તરફ લઈ જવાનો છે. આવતા વર્ષે ફળ આપે એટલા માટે ડાળીઓનો વિકાસ થવો જરૂરી છે. આંબામાં મુખ્ય 3 અવસ્થા આવે છે. એ વેજીટેટિવ ગ્રોથ અવસ્થા, બીજો ફ્લાવરિંગ અવસ્થા અને ફ્રૂટિંગ અવસ્થા. તો ગ્રોથ અવસ્થામાં જો આપણી આ ડાળીનો ગ્રોથ નહીં થાય તો આવતા વર્ષે આપણું ફ્લાવરિંગ આની પર આવવાનું નથી, એ વાત ચોક્કસ છે. તો ગ્રો કરવા માટે તમારે સોઇલની પીએચ કેટલી છે, તમારા ન્યુટ્રિશન લેવલ કેટલું છે, એમાં સોલ્ટનું કન્સન્ટ્રેશન હાયર લેવલ પર છે, નુકસાન કરતા છે કે અંડર લેવલ છે, આ બધું તમે સોઇલના રિપોર્ટથી ઓબ્ઝર્વ કરી શકો છો. એવી રીતે પાણીનો પણ રિપોર્ટ કરવા જોઈએ. એ બે બહુ જ અગત્યતા છે. એ બેના રિપોર્ટ વગર તમે કોઈ પણ ખાતર આડધડ રીતે નાખવું નહીં, જે તમારી સોઇલને ખરાબ કરી શકે છે. હવે પાણી જે આપણે શા માટે કરાવવાનું કે પાણીમાં એવા કેટલાક ક્ષારો હોય છે જે સોઇલના સોલ્ટ સાથે સ્ટ્રોંગ બોન્ડિંગ કરીને એક કોમ્પ્લેક્સ ફોર્મમાં ચાલ્યા જાય છે, એટલે ઝાડને ન્યુટ્રિશન મળતા નથી. ધારો કે આપણા સોઇલની અંદર ક્લોરાઇડ સોડિયમ હાયર હોય અને પાણીમાં ક્લોરાઇડ લેવલ હાયર આવતો હોય તો સોડિયમ ક્લોરાઇડમાં કન્વર્ટ થઈ શકે છે. જો તમારી સોઇલમાં કાર્બોનેટનું પ્રમાણ હોય, તમારા પાણીમાં કાર્બોનેટ હોય અને સોઇલની અંદર કેલ્શિયમ હોય તો એ કેલ્શિયમ કાર્બોનેટમાં પણ કન્વર્ટ થઈ શકે છે. એટલે ઘણા એવા સ્ટ્રોંગ કોન્ટેક્ટ છે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે. હવે આ રિપોર્ટ કરવાથી તમને ફાયદો શું? તો પ્રથમ વસ્તુ કે સોઇલની પીએચ. જો તમારી પીએચ 7ની આસપાસ એટલે 6.5 થી 7.5 હશે તો મેક્સિમમ ન્યુટ્રિશન જે તમે જમીનમાં આપો છો અને છોડ પાસે પડેલા છે એ બધા છોડ પોતે લઈ શકશે. એની ઓપ્ટિમમ એકદમ એક્સેલન્ટ સ્ટેજ છે કે જ્યાં 6.5 થી 7.5 પીએચમાં આંબો સારી રીતે ન્યુટ્રિશન અપટેક કરી શકે છે. એ કોઈ પણ રેગ્યુલર ક્રોપમાં પણ લાગુ પડે છે. હવે તમારી પીએચ વધે છે તો એક સામાન્ય ઉદાહરણ લઈએ તો યુરિયા, જો પીએચ વધારે હોય અને તમારીમાં ખેતરમાં વોટર લોકિંગ થોડું પણ થયું તો એ એમોનિયમ ગેસમાં બનીને એ હવામાં ઉડી જાય છે. એને વોલેટાઇઝેશન લોસ કહેવામાં આવે છે. નાઇટ્રોજન કન્વર્ટ એમોનિકલ નાઇટ્રોજન કન્વર્ટ ઇન્ટુ એમોનિયા ગેસ. જો તમારી પાસે નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન તમે આપો છો, ડ્રીપમાં આપો છો અને તમારી પાસે પાણી ભરાય છે તમારા ખેતરમાં, તો નાઇટ્રોજન એ કન્વર્ટ ઇન્ટુ નાઇટ્રેટ ઓક્સાઇડ ગેસ અને બીજા ઘણા ગેસમાં કન્વર્ટ થઈ અને એ હવામાં ઉડી જાય છે, જે પણ એક પ્રકારનો લોસીસ છે. તો જ્યારે ખેતરમાં પાણી ભરાતું હોય અને જમીનની પીએચ હાઈ હોય જો તમને ખબર જ ના હોય તમારા, તો તમે એનો એફિશિયન્ટ ઉપયોગ કરી શકતા નથી. તો આ રીતે રિડ્યુસ કન્ડિશન છે તો અલગ બનશે, ઓક્સાઇડાઇઝ કન્ડિશન છે તો અલગ સ્થિતિ બનશે. તો લીચિંગ લોસથી બચાવી શકીએ, તમારા કોમ્પ્લેક્સ ફોર્મ જે બને છે એનાથી આપણે બચાવી શકીએ. તો ખેતરની સોઇલની પ્રોફાઇલ એ તમને ખબર હોવી જોઈએ, એ ખાસ. અને ત્યારબાદ આંબાને જે નાઇટ્રોજન જોઈએ છે એમાં 70% નાઇટ્રોજન તમારે ફક્ત ચોમાસામાં આપવાનો છે અને એને તમારે ચોમાસામાં પણ 6 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. કારણ કે જે ઝાડની નાઇટ્રોજનની અવસ્થા મોટાભાગે નાઇટ્રોજન એઝ પર ઓસ્ટ્રેલિયન ગાઈડલાઇન મુજબ નાઇટ્રોજનનો 60 થી 70% લોસીસ થાય છે. માત્ર જે યુરિયા આપો છો એનો 30% જ પ્લાન્ટ અપટેક કરી શકે છે. તો એ પાછળનું કારણ ક્યાંક સોઇલની પીએચ વધારે હોય, ક્યાંક લોસીસ થતા હોય, ક્યાંક જળ ભરાવ અવસ્થા ખેતરમાં હોય, તો આવા બધા લોસીસથી આપણે બચાવવાનું છે. તો હવે નાઇટ્રોજન 70% તમારે ફક્ત ને ફક્ત ચોમાસામાં આપવાનો છે. જો આ ડાળીઓ ચોમાસામાં ગ્રો નહીં કરે તો એની પર શિયાળામાં ફ્લાવરિંગ નહીં આવે અને જબરજસ્તી ફ્લાવરિંગ લાવવા માટે તમે જે હોર્મોન્સનો પ્રયોગ કરો છો એ પણ તમારે કરવો પડે, જેમાંથી ઝાડની લાઈફ ઘટે છે. તો આ જે સાયન્ટિફિક વસ્તુ છે, ઝાડની હેલ્થ સુધારો અને પછી આગળ વધો. તો ખાતર વ્યવસ્થાપન ઓપ્ટિમમ કરવું જોઈએ, સોઇલ અને પાણીના રિપોર્ટ કરાવવા જોઈએ. અને ચોમાસામાં 4 મેઇન તત્વો આંબામાં કામ કરે છે. એક નાઇટ્રોજન, એક કેલ્શિયમ, એક બોરોન અને એક પોટેશિયમ. પોટેશિયમ 25% જરૂર છે. 25% ઓક્ટોબર મહિનામાં ફ્લાવરિંગ સમયે આપવાનું છે અને ત્યારબાદ 50% ફ્રૂટિંગ સમયે તમારે ઉપયોગ કરવાનો છે અલગ અલગ વિભાગ દ્વારા. કેલ્શિયમ 50%ની જરૂરિયાત તમારે ચોમાસામાં પડે છે અને ત્યારબાદ ધીરે ધીરે 20% 30% રેશિયોમાં છેક હાર્વેસ્ટિંગ સુધી તમારે એને પ્રોવાઈડ કરવાનું છે. નાઇટ્રોજન 70% નાઇટ્રોજન ફક્ત ચોમાસામાં જરૂર પડે છે. ફ્લાવરિંગ ટાઈમે માત્ર 10 થી 15% અને ફ્લાવરિંગ બાદ 5 થી 10% જો જરૂર હોય તો જ તમે નાઇટ્રોજન આપો, જેથી અનબેલેન્સિંગ શું ડેવલપમેન્ટ ના થાય. જો નાઇટ્રોજન ફ્લાવરિંગ સમયે અથવા ફ્રૂટિંગ સમયે વધારે માત્રામાં અપાય તો ફૂલની સાથે નવી ફૂટ પણ આવે છે, જે એનર્જી એની કેરીમાં ન જતાં બીજા તરફ ડાયવર્ટ થાય છે. તો બોરોન
કેલ્શિયમ, નાઇટ્રોજન અને પોટેશિયમ એ 4 કેરીમાં મેજર તત્વો છે અને એ 4 કેનમાં બેલેન્સિંગ માત્રામાં આપવામાં આવે તો તમે ઓપ્ટિમમ આંબાનો ગ્રોથ કરી શકો છો અને સારામાં સારું તમે ફ્લાવરિંગ લઈ શકો છો. તો આવા દરેક તત્વોના લોસીસ કાઉન્ટ કરવા જોઈએ. સોઇલ અને જમીનની પાણીની પ્રોફાઇલ જોઈને તમે તમારું ફર્ટિગેશન કરો. ફર્ટિગેશન હંમેશા રૂટ ઝોનમાં કરવું જોઈએ. કોઈ પણ છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર થર્ડ પાસે ન આપતા એનો કેનોપીનો એરિયા છે એ કેનોપીના એરિયામાં તમારે એને ખાતર આપવું જોઈએ. કેનોપીનો વિસ્તાર શું છે કે એમાં ક્રિટિકલ રૂટ ઝોનો છે, ત્યાંથી જ તમારા સોઇલમાં પાણી અને પોષક તત્વનું અપટેક થાય છે. મેક્સિમમ જે અપટેક્શન થશે 90% એ તમારા કેનોપી એરિયામાં થશે. થડ પાસે પાણી અને ખાતર જવાથી થડમાં સડો લાગવાના અથવા થડ બગડવાના ચાન્સીસ રહે છે. ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે, પણ ખેડૂતની સાદી ભાષા આપણે કહીએ તો જ્યાં ખોરાક લઈ શકાતો હોય એ જ રૂટ જ્યાં હોય ત્યાં જ આપણે ખોરાક આપવો જોઈએ અને તે એટલે કેનોપીનો વિસ્તાર. આ ઝાડની કેનોપી 1 મીટર છે તો મારે 1 મીટર દૂર ખોરાક અને પાણી આપવું જોઈએ અને ડ્રીપનો લેઆઉટ પર ત્યાં જ આપણે મૂકવો જોઈએ.